મોરબીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીના વાંકાનેરમાં કોળી સમાજ સમિતિનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। તાલુકાભરમાંથી કોળી સમાજના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા। માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ સાથે જ કોળી સમાજના 16 દંપતીઓના લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મંદિરના સ્થાપક જિજ્ઞાસાબેન મેર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોરબીના વાંકાનેરમાં કોળી સમાજ સમિતિનો આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ લગ્ન આ સંગમ કાર્યક્રમમાં આજે વાંકાનેર મારે આવવાનું થયું છે। આ કાર્યક્રમમાં આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ તેમજ અમારા રાજ્યસભાના સાંસદ ભાઈ ઝાલા સાહેબ, પૂર્વ સાંસદ મોહનભાઈ, પૂર્વ સાંસદ ભાઈ દેવજીભાઈ અને સમગ્ર કાર્યક્રમ જેમણે આયોજન કર્યું છે એવા ઓકે મારું નામ જિજ્ઞાસાબેન રાજેશ કુમાર છે। અમે વાંકાનેર આ ત્રીજો સમૂહ કોળી સમસ્ત કોળી સમાજનો આ ત્રીજો સમૂહ લગ્ન છે અને વાંકાનેરમાં પ્રથમ માંધાતા ભગવાન અને વેલનાથ બાપુનું મંદિર, વાંકાનેર તો નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં આ પ્રથમ મંદિર છે અને આ કોળી સમાજનો આસ્થા છે અને કોળી સમાજનો ખૂબ સપોર્ટ મળ્યો છે અને સમાજની લાગણી હું અનુભવું છું। વાંકાનેરના આંગણે ભગવાન માંધાતા ભગવાન અને સંત વેલનાથ બંનેનું એક સંયુક્ત મંદિર, એક જ મંદિરમાં બંને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા અને વાંકાનેરના આંગણે બેન શ્રી જિજ્ઞાસાબેન અને એમના આખા ગ્રુપ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના અધ્યક્ષ તરીકે જે જવાબદારી સંભાળે એમના માધ્યમ